ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 52% વધુ જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 34% વધુ જળસંગ્રહ। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ પર ટકાને પાર કરી ગયો છે। સરદાર સરોવરમાં હાલમાં 1,75,000 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52% જેટલો જળસંગ્રહ થયો છે, જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,91,000 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 34% જેટલો જળસંગ્રહ નોંધાયો છે, તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે। પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સૌથી વધારે રાધનપુરમાં પડ્યો। ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે રાધનપુરમાં વરસાદ પડ્યો છે। રાધનપુરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો, હારીજ અને સિદ્ધપુરમાં 1.5 ઇંચ, પાટણ અને સમીમાં 1 ઇંચ, ચાણસ્મા અને સંતરામપુરમાં 0.5 ઇંચ, જ્યારે સરસ્વતીમાં 0.5 ઇંચ વરસાદ પડ્યો છે। મહત્વનું છે કે પાટણ જિલ્લામાં આ સિઝનના પડેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધારે સિદ્ધપુરમાં 8 ઇંચ, સરસ્વતીમાં 7 ઇંચ, પાટણ અને રાધનપુરમાં 6 ઇંચ, હારીજ અને સમીમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। સિંગતેલ થયું મોંઘું, 3 દિવસમાં 50 રૂપિયા વધ્યા। શાકભાજી બાદ હવે સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનો સીધો માર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે। મળતી માહિતી પ્રમાણે માત્ર 3 દિવસની અંદર સિંગતેલનો ભાવ 50 રૂપિયા વધી ગયો છે, એટલે કે 3 દિવસ પહેલા 15 કિલો સિંગતેલનો જે ડબ્બો 2610 મળતો હતો તેનો ભાવ 2660 થઈ ગયો છે। ગઈકાલે જ આવેલા સરકારી આંકડા પ્રમાણે જથ્થાબંધ મોંઘવારી 16 મહિનાની ટોચે પહોંચી છે। ગુજરાત માથે 3 નિષ્ણાતોની આગાહી। રાજ્યમાં મેઘરાજા બરાબરની બેટિંગ કરી રહ્યા છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળ્યું છે। હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। આ તરફ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 12 મેઘ ખાંગા થઈ શકે। 15 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે, જેથી પૂરની સ્થિતિ સર્જાશે। ટામેટાના ભાવ ₹100 ને પાર। ચોમાસામાં ટામેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવવાને કારણે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે। વેપારીઓના જણાવ્યા મુજબ ટામેટાની આવક ઓછી આવવાને લીધે ભાવોમાં વધારો થયો છે, જેમાં ટામેટાએ સેન્ચુરી વટાવી દીધી છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં રહેતા હોવાથી છેલ્લા કેટલાક સમયથી શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યા છે, જેનાથી ગૃહિણીના બજેટ પર અસર જોવા મળી છે। વાસણા બેરેજના 4 દરવાજા ખુલ્યા। અમદાવાદ શહેરમાં આજ સવારથી વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। વરસાદી માહોલમાં બપોરે અંધારપટ છવાયો હતો। સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ઘણો વરસાદ પડતા પાણી ભરાયા છે। આ વચ્ચે ઉપરવાસમાં વરસાદ વધુ વરસતા અમદાવાદના વાસણા બેરેજના 4 દરવાજા 3 ફૂટ જેટલા ખોલાયા છે। બેરેજમાં પાણીની આવક વધી રહી છે। જો વધુ વરસાદ પડશે તો વધુ દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે। અમદાવાદમાં હજી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત। ગુજરાતના સાબરકાંઠામાં છેલ્લા થોડા દિવસોથી ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। તેવામાં હવે અરવલ્લી જિલ્લામાં આ શંકાસ્પદ વાયરસના કારણે એક બાળકનું મોત થયાનું સામે આવ્યું છે। આ બાળકને 2 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જેના મોત સાથે ગુજરાતમાં 5 દિવસની અંદર કુલ 6 બાળકોના મોત આ વાયરસથી થયા છે। આ સિવાય ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા 8 બાળકો અત્યારે સારવાર હેઠળ છે। આતંકી હુમલામાં 4 જવાન શહીદ। જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓના ગોળીબારમાં સેનાના કેપ્ટન સહિત 4 જવાન શહીદ થયા છે। રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સોમવારે મોડી સાંજથી ડોડા શહેરથી લગભગ 55 કિમી દૂર દેસા જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી। આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં તેઓ ઘાયલ થયા હતા। બાદમાં સવારે સારવારમાં 4ના મોત થયા છે। હાલમાં સર્ચ ઓપરેશન શરૂ છે।
લોકમેળામાં મોંઘવારીનો માર, રાઇડ્સના ભાવમાં વધારો. સૌરાષ્ટ્રના લોકમેળાને પણ મોંઘવારીની માર લાગી છે, જેમાં સ્ટોલ અને રાઇડના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે લોકમેળામાં સ્ટોલ અને રાઇડ્સ માટે ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે આ વખતે રાઇડ પણ ઘટાડી દેવામાં આવી છે. જો કે આ નિર્ણય રાજકોટ કલેક્ટર આયોજિત લોકમેળા સમિતિનો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં 15 લાખ કરતા વધારે લોકો ગુજરાતભરમાંથી આવશે. સ્કૂલ બેગમાંથી નીકળ્યો સાપ. હિંમતનગરના અમરાપુર ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક વિદ્યાર્થીની સ્કૂલ બેગમાંથી સાપ નીકળ્યો હતો. વિદ્યાર્થીએ સ્કૂલ બેગમાં કંઈક લેવા માટે હાથ નાખ્યો ત્યારે તેને લાગ્યું કે અંદર કંઈક છે. બાદમાં સ્કૂલ બેગને બહાર લઈ જવામાં આવી અને લાકડીની મદદથી તેને ખાલી કરવામાં આવી, જેની સાથે તેમાંથી કાળો સાપ નીકળ્યો હતો. આ ઘટના ચેતવણી સમાન છે કે ચોમાસામાં સ્કૂલ બેગ જમીન પર ના મૂકવી. કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ. કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ થયું છે. જી હા, જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આને લઈને મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું છે, તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી. તેમણે કહ્યું કેદારનાથમાંથી 228 કિલો સોનું ગુમ થયું છે. આજ સુધી તેના પર કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. આના માટે કોણ જવાબદાર છે? આખે આખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો. ગાંધીનગરમાં તાજેતરમાં એક ઘટના સામે આવી હતી, જેમાં જૂના પહાડિયા ગામ વેચાઈ દેવામાં આવ્યો હતો. જો કે હાલ આ મામલે મોટા ખુલાસા સામે આવ્યા છે, જેમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ગામ વેચવાના દસ્તાવેજમાં ઝોલ કરાયો છે. ગામના મૂળ વારસદારે પૈસાની લાલચમાં ગામ લોકો સાથે સૌથી મોટો દગો કર્યો અને ગામ લોકોની જાણ બહાર જ આખું ગામ વેચવાનો સોદો કરી નાખ્યો. 2015 પછી આવેલા લોકોને તેમના દેશમાં મોકલીશું. આસામના સીએમ હિમંતા વિશ્વ શર્માએ જણાવ્યું હતું કે 2015 પહેલા ભારત આવનાર કોઈપણ વ્યક્તિએ નાગરિકતા માટે અરજી કરવી પડશે. જો તેઓ અરજી નહીં કરે તો અમે તેમની સામે કેસ દાખલ કરીશું. તેથી આ એક વૈધાનિક સૂચના છે. 2015 પછી જે લોકો આવ્યા હતા તેમને અમે દેશનિકાલ કરીશું. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોમવારે સીએ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી હતી. પાકિસ્તાનની ધમકી, જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા નહીં આવે. 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ ત્યાં જશે કે નહીં તે હજી નક્કી નથી. આ દરમિયાન પીસીબીએ બીસીસીઆઈને ધમકી આપી છે. એક અહેવાલ અનુસાર પીસીબીએ કહ્યું છે કે જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન પણ T20 વર્લ્ડ કપ 2026નો બહિષ્કાર કરશે. ઉલ્લેખનીય છે કે 2026માં યોજાનારા T20 વર્લ્ડ કપ યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરવાના છે. ભાજપ પાસે માત્ર રેસના ઘોડા છે. પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલે કહ્યું કે ભાજપ પાસે હરિભાઈ જેવા રેસમાં દોડનાર ઘોડા જ છે. ભાજપ પાસે ફક્ત રેસમાં દોડનાર ઘોડા છે. કોઈના ઘરે લગ્ન હોય, કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી દેજો. રાહુલ ગાંધીના ઘોડાવાળા નિવેદન બાદ મહેસાણામાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે, કારણ કે રાહુલ ગાંધીએ અમદાવાદમાં રેસના ઘોડા અને લગ્નમાં નાચવાવાળા ઘોડાની વાત કરી હતી.